જો મિત્રો આજે આ શંકર ભગવાનનું શિવલિંગ છે. આ શંકર ભગવાનનું શિવલિંગ તમને બતાવશું. પોઠિયાના કાનમાં કહેવાય શંકર ભગવાનને પોઠિયો કાનમાં કહેતો હોય છે, એટલે કાનમાં જો શંકુ કહે છે કાનમાં કે કંઈક માનતા માને હજી. શંકર ભગવાનનું મંદિર હોય ને આ બીલીપત્ર પણ હોય છે. તો આ બીલીપત્ર છે, તો આ બીલીપત્રનું ઝાડવું છે. બીલીપત્ર હંમેશા લગભગ 3 પાન વાળા હોય છે, એને બીલીપત્ર કહેવાય છે. આ બીલીપત્રનું મોટું જબર ઝાડ છે બાજુમાં. શંકર ભગવાનના શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવા બહુ શુભ માનવામાં આવે છે. એટલે શંકર ભગવાનના શિવલિંગ ઉપર અવશ્ય આપણે શંકર ભગવાનના શિવલિંગ ઉપર આ બીલીપત્ર ચડાવવાથી તમારી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. એટલે શંકર ભગવાનના શિવલિંગ ઉપર બીલીપત્ર અવશ્ય ચડાવવા. શ્રાવણ સોમવારમાં બીલીપત્ર શંકર ભગવાનને બહુ વાલા હોય છે, એટલે બીલીપત્ર શંકર ભગવાનને વાલા હોય છે. એટલે શંકર ભગવાનને બીલીપત્ર અને એક દૂધ શંકર ભગવાનને ગાયનું ચડાવવામાં આવે છે. જો મિત્રો અમારા ગામમાં એક આ હનુમાન દાદાનું મંદિર છે. તો આવું હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા બજરંગ બલી. આવું હનુમાન દાદાનું મંદિર છે અમારા ગામનું. સિમેન્ટ ને ઈંટોથી બનાવેલું છે. અને આ અમારે ભાઈ હું નામ સુમિતભાઈ બેઠા છે. હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છો? કરી લે દર્શન. જો મિત્રો આખું મંદિર તમને બતાવશું. તો આ રીતનું હનુમાન દાદાનું મંદિર છે. આ પગથિયા છે હનુમાન દાદાના મંદિરમાં જવા માટેના. અને આ મંદિરની પગથિયાની ઉપર 2 વાંદરા બેઠેલા છે. એક આ અમારા સુનિલભાઈ છે અહીંયા જો. તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નમસ્કાર, આવજો. હવે આપણે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી તમારી તબિયતની ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, થેન્ક યુ.